કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે આજે અમિત શાહે અમદાવાદની દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ પર અલગ અલગ વિભાગો સાથે તબક્કાવાર બેઠક યોજી ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો, વૃક્ષારોપણને લઈને અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સરખેજ ગાંધીનગર હાઈવેના આધુનિકીકરણને લઈને પોલીસ કમિશનર, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને નવનિયુક્ત કોર્પોરેટરો સાથે બેઠક કરી. બેઠકમાં અમિત શાહે ગાંધીનગર લોકસભા હેઠળના તળાવના ઇન્ટરલિંકિંગ કરવા માટે ઝડપથી કામગીરી કરવા માટેની સૂચના આપી. સાથે જ સાર્વજનિક હોસ્પિટલોમાં પણ લોકોને સારી સુવિધા મળે તે માટે જરૂરી સૂચનો આપ્યા. હોસ્પિટલો અને જૂની હોસ્પિટલના રિનોવેશન માટે પણ સૂચના આપી. સાર્વજનિક હોસ્પિટલો બાબતે થયેલી સમીક્ષા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહેરમાં વૃક્ષારોપણ અને ગ્રીન કવર વધારવા અધિકારીઓને સૂચના આપી. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વર્ષ 2026-27માં 1,03,00,000 વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક છે, તો અમદાવાદના દરેક ખૂણામાં ગ્રીન કવર વધારવા જીઆઈડીસી વિસ્તારમાં વ્યાપક વૃક્ષનું વાવેતર કરી શ્રમિકોને ગરમીમાંથી રાહત અપાવવાની સૂચના અપાઈ. અલગ અલગ સોસાયટીઓ, રો હાઉસ, ટેનામેન્ટમાં રોપા વિતરણ કરવામાં આવશે.